આજે એવું તો હું થયું કે બધા મિત્રોને ભેગા કરીને ઘરે બિરિયાનીની પાર્ટી કરી. જય શ્રી રામ મિત્રો. આજે સવારે 10 વાગે ઉઠીને નવડો બેસો તો ત્યાં તો મમ્મીએ મને કામ પર લગાડી દીધો, કારણ કે મમ્મી કાંઈક એવી આઈટમ બનાવતી હતી જેનું નામ બી મને નથી ખબર. પણ કઈ વાંધો નહીં, આપણે તો ખાલી પીવાથી મતલબ. અને ત્યાં તો રૂમમાં આવ્યો તો બીજી માણસ મળ્યો, આખો દિવસ મોબાઈલમાં કંઈક કરતો હોય, પણ શું કરતો એ તો એને જ ખબર. અને ત્યાં તો મમ્મી જે આઈટમ બનાવતી તે ફાઇનલી બની ગઈ, પણ આનું નામ હજી નથી ખબર. તમને ખબર હોય તો થોડું કમેન્ટ કરી દેજો. પેલા આપણે પી લઈએ. ત્યાં પછી રાતના બધા મિત્રો મારા ઘરે ભેગા થઈને ડિસ્કસ કરતા હતા કે આપણે કંઈક બનાવીએ. ત્યાં પછી નક્કી થયું કે આપણે કલરવાળી બિરિયાની બનાવીએ. એના માટે આપણે રોહિતભાઈ સ્પેશિયલ હતા, એટલે રોહિતભાઈ ફટાફટ બનાવવાનું ચાલુ કરી નાખ્યું. અને આ ભાઈને સુપું પાપડ તરવાનું કામ. અને હા, બિરિયાની સાથે હજી એક ખાસ આઈટમ બનાવવાની છે, એ છે માછલીના ભજીયા. અને એ બનાવે છે આપણા શાંતિભાઈ. ત્યાં પછી અડધી કલાક રાહ જોઈને ફાઇનલી આપણે રોહિતભાઈ કલરવાળી બિરિયાની બનાવી નાખીને આપણા ભજીયા પણ બનીને તૈયાર થઈ ગયા. ચાલો હવે વાળી છે ખાલી ખાવાની. આ બે ભાઈઓને તો સ્પેશિયલ વીઆઈપી રૂમ આપી દીધો. ત્યાં પછી બધા મિત્રો બેસી ગયા પોતપોતાના પેટનો ખાડો પૂરવા, મતલબ જમવા. અને હા મિત્રો, આ પાર્ટીનું રીઝન છે કે વિકેટભાઈ ની એક રીલમાં 2 મિલિયન વ્યૂ આવ્યા હતા, એટલા માટે વિકેટભાઈ અમને બધાને પાર્ટી આપી.